નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ કે જેમાં આપણે અલગ અલગ વિષય પર, અલગ અલગ દિવસ પર, અલગ અલગ મુદ્દાઓ પર મહાનુભાવો સાથે ચર્ચા કરીએ છીએ, વિચારણા કરીએ છીએ। ત્યારે આજે ટુ ધ પોઈન્ટ પર જે વિષય પર વાત કરવી છે એવા દિવસ પર વાત કરવી છે કે જેના વિશે ઘણા લોકોને ખ્યાલ પણ નથી। આમ તો આપણે આજકાલ બધા જ દિવસની ઉજવણી કરતા થયા છે। ફાધર્સ ડે, મધર્સ ડે, યોગા ડે, ઘણા બધા દિવસો છે જેની તારીખો પણ આપને હવે યાદ રહેતી થઈ ગઈ છે અને આ દિવસની ઉજવણી પાછળ ઘણો ખર્ચો પણ આપણે કરીએ છીએ, પરંતુ એક આ મહત્વપૂર્ણ દિવસ છે જે આજે આ દિવસની ઉજવણી, આ દિવસ વિશે પણ ઘણા લોકોને ખ્યાલ નથી હોતો, તેના વિશે આજે આપણે ચર્ચા કરવી છે। એક મહત્વપૂર્ણ દિવસ એટલે કે એમએસએમઈ ડે। આજે ઇન્ટરનેશનલ એમએસએમઈ ડે છે। એમએસએમઈ ડે એટલે કે જે આ લઘુ ઉદ્યોગો, નાના અને મધ્યમ ઉદ્યોગો છે, તેના માટેની જે ઇન્ડસ્ટ્રી છે તેને લઈને આ જે દિવસ છે તેની ઉજવણી થાય છે। લોકોમાં જાગૃતતા ફેલાય એમએસએમઈ ક્ષેત્ર વિશે, તેના કારણે આ દિવસની ઉજવણી થતી હોય છે। આ જે એમએસએમઈ ક્ષેત્ર છે તે વિશ્વની જે જીડીપી છે તેનો અડધો હિસ્સો ધરાવે છે અને આપણા ભારતમાં તો કહી શકાય કે દેશની આર્થિક તંત્રની કરોડરજ્જુ છે આ એમએસએમઈ। ત્યારે આવો મહત્વપૂર્ણ દિવસ હોય તો એના પર ચર્ચા તો કરવી જ જોઈએ અને ત્યારે આજે આપણે આ એમએસએમઈ ક્ષેત્ર કે જેનું ભારતમાં કેવું સ્થાન છે, કેટલું ઇમ્પોર્ટન્સ આ એમએસએમઈ ક્ષેત્ર ધરાવે છે તેના પર આપણે ચર્ચા કરીશું। સાથે સાથે હાલ એમએસએમઈની સ્થિતિ ભારતમાં કેવી છે, કયા કયા પડકારો આ ક્ષેત્ર અનુભવી રહ્યું છે તેના પર આપણે ચર્ચા કરીશું અને આ સમગ્ર ચર્ચા કરવા માટે હાલ આપણી સાથે જે મહાનુભાવ જોડાઈ ગયા છે તેમના વિશે હું આપને જણાવી દઉં। જેઓ છે ભરત પટેલજી, ઉદ્યોગપતિ છે, તેઓ ચેરમેન અને ડાયરેક્ટર છે યુધિસ સોલ્યુશન લિમિટેડના। આ ઉપરાંત પણ ઘણા બધા ડેઝિગ્નેશન છે, ઘણું બધું એક્સપિરિયન્સ તેઓ ધરાવે છે, તેઓ હાલ આપણી સાથે ઉપસ્થિત છે। પહેલા તો ભરતભાઈ, આપનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। થેન્ક યુ। ભરતભાઈ, આજે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ એમએસએમઈ ડે, જે રીતે મેં પહેલાં જણાવ્યું કે એમએસએમઈ ડે વિશે ઘણા એવા લોકો છે કે જેમને ખ્યાલ પણ નથી હોતો। આ દિવસની ઉજવણી જ્યારે 27 જૂને થઈ રહી છે ત્યારે આપના મતે આ દિવસની ઉજવણી કરવું કેટલું મહત્વનું ગણાય આજના સમય, આજના આધુનિક યુગમાં? બેન, બહુ સારી રીતે તમે પ્રસ્તાવના મૂકેલી છે આની, પણ એમાં ખરેખર અગત્યનું એ છે કે આજે દેશને ચલાવવા માટે જે જીડીપી આપણે ક્રિએટ કરી રહ્યા છે એમાં બહુ બધા ફેક્ટર્સ આવી જશે, જેમાં સૌથી પહેલું હોય છે જોબ ક્રિએશન, કે આપણે કેટલા લોકોને નોકરી ઉપર આપણે આપી શકીએ છીએ અને એ વ્યવસાયને કારણે જનરેટ થાય છે। તો આજે એમએસએમઈને કારણે ઓલમોસ્ટ 90% જે છે એ એમએસએમઈની અંદર માણસો છે એમ્પ્લોયમેન્ટની અંદર મળે છે અને એ બહુ જ અગત્યનું હોય છે। અને તમે જે શરૂઆતમાં જે વાત કરી કે ભારતની અંદરનું જે જીડીપી છે મેન્યુફેક્ચરિંગની અંદર એમએસએમઈ છે, લગભગ 45% છે એ એમએસએમઈ જ કોન્ટ્રીબ્યુટ કરી રહ્યા છે અને એક્સપોર્ટની વાત કરીએ તો લગભગ 40% એક્સપોર્ટ છે એમએસએમઈ દ્વારા હોય છે। તો ઓવરઓલ જીડીપીની માટે આપણે જોવા જાય તો ખૂબ જ મહત્વનું એમએસએમઈ સેક્ટર આખું છે કે જે મીડિયમ અને સ્મોલ એન્ટરપ્રાઇઝીસ છે કે જે મોટા ઉદ્યોગ સાથે કોમ્પીટ કરે છે અને એમ્પ્લોયમેન્ટમાં તમે જોવા જાઓ તો લગભગ 110 મિલિયન પીપલ એકચ્યુઅલી ભારતની અંદર જ એમ્પ્લોયમેન્ટ કરી રહ્યા છે। તો ખરેખર જોવા જાય તો લોકોને એમએસએમઈ વિશે જો ખ્યાલ ના હોય તો ખરેખર એટલે દુઃખદ વસ્તુ કહેવાય, કારણ કે દરેક જણા જે કઈ વસ્તુ સવારના ઉઠ્યા પછી વાપરે છે એમાં ક્યાંક ને ક્યાંક એનો ફાળો એમએસએમઈનો બહુ મોટો હોય છે। એટલે આ દિવસ ઉજવવો અને લોકોને જાણ કરવી એ ખૂબ જ અગત્યનું છે। આપે ખૂબ સારી વાત કહી કે આપની આસપાસ જેટલી વિકાસના કાર્યો થઈ રહ્યા છે, જે આપણે સુવિધાઓનો ઉપયોગ કરતા થયા છે, આ સુવિધાઓ પાછળ પણ એમએસએમઈ જ આ ક્ષેત્ર જવાબદાર છે। અને સાથે રોજગારીની વાત કરી, આપણા ભારત દેશમાં જે રોજગારીમાં મોટા ભાગનો હિસ્સો જે છે તે એમએસએમઈ ક્ષેત્ર પ્રોવાઈડ કરી રહ્યું છે। એમએસએમઈ હાલ રોજગારી જ્યારે આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। હવે જ્યારે એમએસએમઈ ક્ષેત્રની આપણે વાત કરતા હતા, આટલું બધું મહત્વપૂર્ણ જ્યારે આ ક્ષેત્ર છે તેમ છતાં તેના વિશે અવેરનેસ હજી એટલું બધું લોકોમાં નથી અને સાથે જે મહત્વ સમજાવવું જોઈએ એ પણ કદાચ એટલું મહત્વ લોકો સમજતા નથી। આપનું શું માનવું છે? નહીં, વાત સાચી છે કે લોકો સમજતા નથી। આજે તમે આખા ક્ષેત્રની અંદર આપણે વિચાર કરીએ તો જે ફાઇનાન્શિયલ માર્કેટ છે, ફાઇનાન્શિયલ માર્કેટની અંદર મોટી કંપનીઓ વિશે લોકોને વધારે ખબર હોય છે, નાની કંપનીઓ જે એમએસએમઈની અંદર આવે છે એમને ઓછા લોકો જાણે છે, પણ ખરેખર એમના કોન્ટ્રીબ્યુશન તમે એન્સિલરીઝ તરીકે બી ગણવા જાઓ તો મોટી કંપનીઓ છે એ નાની કંપનીઓને જ કામ
કરાવડાવે છે, એમની પાસે જ એ કરાવડાવતા હોય છે, જેને કારણે મોટી કંપનીઓનો વધારે ગ્રોથ મળે છે. પણ આની અંદર ઘણા બધા એરિયાઝ છે કે જે ખરેખર સરકાર પણ બહુ બધા આની અંદર સ્કીમ્સ આપે છે, પણ લોકોને અવેરનેસ નથી કે ભાઈ આજે એમએસએમઈને ફાઇનાન્સની અવેલેબિલિટી કઈ જગ્યાથી મળે છે, કેટલું ફાઇનાન્સ મળી શકે છે, મેન્યુફેક્ચરિંગની અંદર હોય તો એમને કઈ કઈ સુવિધાઓ મળે છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ કેટલા અવેલેબલ છે, ટેકનોલોજીકલ અપગ્રેડેશન્સ જે જરૂર પડતી હોય છે. કારણ કે સામાન્ય રીતે નાની કંપનીઝ હોય છે એ ટેકનોલોજીની અંદર એટલો ઉપયોગ નથી કરી શકતા, જેને કારણે એ મોટી કંપની થઈ શકતી હોય છે. એટલે એની અંદર રિસ્કિલિંગ ને સ્કિલિંગનું જે ઇમ્પોર્ટન્સ છે એનો પણ એટલો બધો ઇમ્પોર્ટન્સ જે છે એ લોકો સુધી પહોંચતું નથી હોતું. અને કોમ્પિટિશન જે મોટી કંપનીઓ જે છે, ઘણા વખતે મોટી કંપનીઓ જે બહારની પણ કંપનીઓ છે એને કોમ્પિટ કરવા માટે થોડી ઘણી અગવડતા પડતી હોય છે, પણ એના માટે પણ સરકારે જેમ કે ઓએનડીસી ને ઘણા બધા એરિયાઝ છે કે જે લોકો સુવિધા આપેલી છે, પણ લોકો સુધી પહોંચતી નથી હોતી. અને એમએસએમઈ સેક્ટરના જેટલા પ્રમોટર્સ હોય છે એમને પણ આના વિશે બહુ ખબર નથી હોતી. અને એ ઉપરાંત સૌથી અગત્યની વસ્તુ એ છે કોમ્પ્લાયન્સ રિક્વાયરમેન્ટ્સ, કે ભાઈ સરકારના જેટલી રેગ્યુલેશન્સ જે હોય છે એ કોમ્પ્લાયન્સીસ મોંઘા પડતા હોય છે, જેને કારણે એ લોકો કોમ્પ્લાયન્ટ કરતા નથી. તો આ જે રિક્વાયરમેન્ટ્સ છે સ્કિલની, કોમ્પ્લાયન્સીસની, ફિનાન્શિયલ રિક્વાયરમેન્ટ્સ, એની અવેરનેસ ખરેખર ઓછી છે કે જે વધવી જોઈએ. સામાન્ય રીતે કોઈ ચેમ્બર્સ છે એ કામ કરતા હોય છે, પણ એ એટલી ડેપ્થ સુધી થતું નથી કે જે લોકો, અને જે એમએસએમઈમાં છે એ એટલો ટાઈમ નથી આપતા કે આ સ્કિલિંગની અંદર એ લોકો સમય આપીને અપગ્રેડ કરે. જી, આ તો આપણે ભારતની વાત કરી, સમગ્ર ભારતમાં એમએસએમઈની આ સ્થિતિ છે. ગુજરાતની વાત કરવી હોય, કારણ કે આપણે ગુજરાતમાં ઉદ્યોગપતિ, ઘણા મોટા મોટા ઉદ્યોગપતિ ગુજરાતે આપ્યા છે અને એમએસએમઈનું હબ પણ ગુજરાત ગણાય છે. ત્યારે ગુજરાતની સ્થિતિ, એમએસએમઈ નું જે ક્ષેત્ર છે તે ગુજરાતમાં કેવું છે, આપ કઈ રીતે જુઓ છો? જો મેન્યુફેક્ચરિંગની જ્યારે વાત કરીએ તો એમએસએમઈનું સેક્ટર ગુજરાતમાં તો ખૂબ જ આગળ છે. અને ખરેખર એટલે ફાર્માથી માંડીને તમે કોઈ બી નાનામાં નાના સેક્ટર્સની અંદર જોવા જાઓ તો ગુજરાત એક બહુ વાઇડ એરિયાની અંદર આને રિપ્રેઝેન્ટ કરી રહી છે. તમે મેન્યુફેક્ચરિંગ છે, સર્વિસીસ છે, ટ્રેડ છે, દરેકની અંદર એમએસએમઈનો ગુજરાતની અંદરનો જે ફાળો છે એ ખૂબ જ અગત્યનો છે. આંકડાની દ્રષ્ટિએ તમને કહું તો ટોટલ એમએસએમઈ છે લગભગ 1.5 કરોડ એમએસએમઈ રજીસ્ટર થયેલા છે, અને એમાં ગુજરાતની અંદરથી 7.5% છે એ ગુજરાતમાંથી જ છે, જે ખૂબ જેને કહેવાય કે મોટા લેવલ સુધી પહોંચી ગયા છે, અને એક હાયર એમએસએમઈ થી બહાર નીકળીને મોટા સુધી પહોંચી શકે છે. અને એક મેન્યુફેક્ચરિંગની અંદર ખાસ કરીને જોવા જાય તો એમએસએમઈ નું ગુજરાતની અંદર, એમાં તમે અમદાવાદ કે રાજકોટ કે બરોડાની અંદર વાત કરીએ તો જે સેક્ટર્સ છે જે આપણે જીઆઈડીસી ની અંદર, એમાંથી જ આપણે જોવા જાય તો ખૂબ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, જે નેશનલ નહીં પણ ઇન્ટરનેશનલ લેવલ સુધીનું એને સ્ટ્રેન્થ છે. ખાસિયત એ પણ છે કે આપણા ગ્રામીણ ક્ષેત્રો છે ત્યાં એમએસએમઈ ક્ષેત્રે વધારે ફૂલ્યા ફાલ્યા છે, એટલે એ પણ એક મહત્વની બાબત છે. ગ્રામીણ ભારતમાં અડધેથી વધારે એમએસએમઈ ક્ષેત્રો, જે એકમો છે તે આવેલા છે. ગુજરાતની અંદર આપણે એક ઇન્ક્લુઝિવ ગ્રોથનું એક બહુ સારું મેથડ છે કે જેમાં રૂરલથી આપણે ગણીને અર્બન એરિયાની અંદરનું આખું એક જે ઇન્ટિગ્રેશન છે એ બહુ સારું છે, અને એને કારણે જે વર્કફોર્સ, જે સ્કિલ્ડ વર્કફોર્સ છે એ અવેલેબલ થઈ જાય છે આરામથી. એને કારણે લોકલ લેવલ ઉપર કે જે ગ્રામીણ વિસ્તારની અંદર છે, આજે તમે કચ્છને ગણો કે નાના એરિયાઝની અંદર, સૌરાષ્ટ્રની અંદર પણ આપણે ગણવા જાય કે પછી કોઈ ડાંગ વિસ્તારની અંદર પણ ગણવા જાય તો ત્યાં દરેક જગ્યાએ એમએસએમઈના સ્કિલ્ડ વર્કર્સ એ પર્ટિક્યુલર ક્ષેત્ર માટેના અવેલેબલ હોય છે, અને એના માટે સપોર્ટિવ ગવર્મેન્ટના સ્કીમ્સ પણ એટલી જ સારી છે. એટલે ફેવરેબલ બિઝનેસ એન્વાયરમેન્ટને કારણે ઇન્ક્લુઝિવ ગ્રોથ થઈ રહ્યો છે. જી બિલકુલ. અને કારણ કે આપ પણ એક ઉદ્યોગ શાસક છો, ઉદ્યોગપતિ છો, જ્યારે એમએસએમઈ ક્ષેત્રની આ વાત કરીએ ત્યારે પડકારોની પણ વાત આવે, કારણ કે આપે વાત કરી કે અવેરનેસ પણ નથી, અને ખાસ કરીને હાલની સ્થિતિમાં કયા કયા પડકારો આ ક્ષેત્ર અનુભવી રહ્યું છે? મેં જેમ આપને શરૂઆતમાં કહ્યું કે ભાઈ પડકારોની અંદર મેજર જે વસ્તુ છે ને એ સ્કિલ ડેવલપમેન્ટ છે, કે સામાન્ય રીતે કોઈ બી નવી ટેકનોલોજી આવે કે કોમ્પ્લાયન્સીસની જરૂર પડે સરકાર સાથેની. આજે સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીમાં ગણો કે મિકેનિકલ એન્જિનિયરિંગ વિસ્તારમાં ગણો, ફાર્માની અંદર ગણો, તો દરેકની અંદર આજે ફાર્મા ઇન્ડસ્ટ્રીની અંદર પણ એક યુનિટ નાખવાનું હોય તો જીએમપી એમને લીધું જ કે નહીં, એ કોમ્પ્લાયન્ટ છે કે નહીં, એ એક બહુ મેજર ચેલેન્જીસ હોય છે. અને એની કોસ્ટ જે છે સરકાર એને
એની અંદર ઘણી બધી સબસિડીઝ આપે છે, પણ ઘણી વખતે આ સબસિડીઝ એમને ખ્યાલ નથી હોતા અને અવેરનેસ ક્રિએશન ન હોવાને કારણે આ બધી વસ્તુના થોડા ચેલેન્જીસ હોય છે. એ ઉપરાંત વધારે અગત્યનું છે ટેકનોલોજીનો ઉપયોગ કરવો. ટેકનોલોજીને કારણે એ લોકો જે સ્કેલ અપ કરી શકે એમ છે, એમને એ થોડાક પ્રોબ્લેમ્સ થતા હોય છે કારણ કે એ સ્કિલનો ગેપ રહી જાય છે એમાં. કે આજે સોફ્ટવેર હોય, હાર્ડવેર હોય કે મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર કોઈ નવું કોઈ ડેવલપમેન્ટ થયું છે, ફાર્મામાં નવી રિસર્ચ થઈ છે, એ નીચે સુધી એમને પોલિફરેટ નથી થતું. જો એ ખરેખર ઇન્ટિગ્રેશન જો બરાબર થતું હોય કે જેમાં રિસર્ચ બેઝ ઓર્ગેનાઇઝેશન્સ છે એનું અને જે ઇન્ડસ્ટ્રીઝની રિક્વાયરમેન્ટ છે બંને જો ભેગું થતું હોય તો મને લાગે છે કે આ જે સ્કિલ ગેપનો જે પ્રોબ્લેમ છે એ ખરેખર રિઝોલ્વ થઈ જાય. ને આ ઉપરાંત વાત કરીએ કે પહેલાંના સમયમાં જે એમએસએમઈ ક્ષેત્રો હતા એમાં એવું નથી, ઘણા હાલ જે ક્ષેત્રો એકમો છે તેમાં ઘણા સારા બાબતો પણ એડ થયા છે કારણ કે હવે ડિજિટલાઇઝેશનનો યુગ આવ્યો છે, તેના કારણે ઘણા એકમો આગળ આવ્યા છે, એટલે એ પણ ખૂબ સારી બાબત છે. પરંતુ જે પડકારોની આપ વાત કરી રહ્યા હતા તે દરમિયાન જો વાત કરીએ હાલમાં કોઈ પણ જ્યારે આ નાના લઘુ ઉદ્યોગો હોય, મધ્યમ લઘુ ઉદ્યોગો હોય, જ્યારે કોઈ આફત આવે, કોઈ જેમ કે હમણાં કોરોના મહામારી આવી હતી, સૌથી વધારે જે અસર છે તે આવા ઉદ્યોગોને થતી હોય છે. આવા સમયમાં આવા ઉદ્યોગો પર ધ્યાન આપવાની જરૂર બનતી હોય છે, પરંતુ એટલું કદાચ આપણે ધ્યાન નથી આપી શકતા અને આવા ઉદ્યોગો ભાંગી પડતા હોય છે. ત્યારે ગુજરાતની અને ભારતની જ્યારે વાત કરવામાં આવે, હાલમાં જ્યારે કોરોનાનો સમય હતો, ઘણા એવા લઘુ ઉદ્યોગો બંધ થઈ ગયા, જેને ચાલુ કરવા પણ આજના સમય ખૂબ જરૂરી બન્યા છે. આપનું શું માનવું છે? ના, તમારી વાત સાચી છે આની અંદર કે જેમાં ફિઝિકલ જ્યારે કોઈ બી પ્રેઝન્સની જરૂર પડે છે ત્યારે એનો કોઈ વિકલ્પ હોતો નથી અત્યારે, અને જે વિકલ્પ અવેલેબલ છે એ બહુ એક્સપેન્સિવ હોય છે કે જે કદાચ નાના એમએસએમઈ સેક્ટરની અંદર એ પોસાય નહીં. કે આજે કોઈ બી ઇન્ડસ્ટ્રીની અંદર કે જ્યારે પર્ટિક્યુલર વર્કફોર્સની રિક્વાયરમેન્ટ હોય છે તો એ રોબોટ્સથી રિપ્લેસ થઈ શકે કે જે કોઈ બી કોરોના હોય કે કોઈ બી એવા પરિસ્થિતિની અંદર એ કામ કરી શકે. પણ એ એમએસએમઈની અંદર શાયદ કદાચ ઘણી વખતે એવું બને કે એ રિક્વાયરમેન્ટ સેટિસ્ફાય ના કરી શકે કારણ કે એની કોસ્ટ છે વાયબલ ના થાય એમએસએમઈમાં. એ મોટા જે ઓર્ગેનાઇઝેશન્સ છે એમને બહુ સ્વિફ્ટલી એ વસ્તુને એડોપ્ટ કરી શકે. પણ ટેકનોલોજી જ્યાં આજે સપોઝ કોઈ એકાઉન્ટિંગમાં હોય, કોઈ સોફ્ટવેરમાં હોય, તો એ બધા માટે બહુ સહેલું થઈ ગયું કારણ કે ડિજિટલાઇઝેશનનો યુગ આવી ગયો છે, જેમાં પેમેન્ટના ટ્રાન્ઝેક્શન્સ છે કે કોઈ બી સોફ્ટવેર છે તો એ ટ્રાન્સમિટ કરવાનું છે તો ઓવર ધ ઇન્ટરનેટ થતું હોય કે જેમાં કોઈ ફિઝિકલ રિક્વાયરમેન્ટ હોતી નથી, તો એમાં બહુ સરળ પડતું હોય છે. જી, અને જ્યારે સરકારના એપ્રોચની જો વાત કરીએ, આપના મતે એમએસએમઈ ક્ષેત્રમાં સરકારનો એપ્રોચ કેવો લાગી રહ્યો છે? શું ખરેખર જેવી વાતો થાય છે એટલો સપોર્ટ પણ સરકાર તરફથી આ ક્ષેત્રોને મળે છે? સરકારનો સપોર્ટ તો છે જ ખરેખર. હું તમને કહું કે દરેક હેલ્થ કેર તમે જુઓ, ટુરિઝમ જુઓ, આઈટીની અંદર જુઓ કે કોઈ મેન્યુફેક્ચરિંગ સેક્ટરની અંદર જુઓ, આ સર્વિસીસ સેક્ટર કે મેન્યુફેક્ચરિંગની અંદર ટેક્સટાઇલ, કેમિકલ એન્જિનિયરિંગ કે કોઈ બી સેક્ટરની અંદર દરેકને પોતાની સ્કીમ્સ સરકારે બહાર પાડેલી જ છે. મુદ્રા યોજના જુઓ કે જીએસઆઈડીસીની જે ડેવલપમેન્ટ માટેના જે કોર્પોરેશન્સ છે એ બધા લોકોની પોતાની સ્કીમ્સ છે, પણ અવેલેબિલિટી આ સ્કીમની છેટ એન્ડ યુઝર સુધી એટલે કે જે એમએસએમઈના પ્રમોટર સુધી એ પહોંચતી નથી અથવા પહોંચે છે તો એ લોકોને ખ્યાલ નથી હોતો. એટલે ઘણી વખતે આ ચેમ્બરનો રોલ્સ પણ એટલો જ સારો હોય છે કે ભાઈ એમને બોલાવે. થાય છે આમાં કેવું કે ઘણી વખતે બોલાવ્યા છતાં બી નથી આવતા, ઘણી વખતે દેટ ઇઝ ઓલ્સો અનધર ઇશ્યુ. પણ પ્રોબ્લેમ એ છે કે એ ટ્રાન્સમિટ નહીં થાય સ્કીમ તો સ્કીમનો ઉપયોગ એ લોકો નહીં કરી શકે, સરકારની સ્કીમ હોવા છતાં બી એ ન વાપરી શકે. એટલે આમાં હું તો એવી રીતે માનું કે ભાઈ દરેક વ્યક્તિને પોતાને જાણવાની જરૂર છે કે ભાઈ મારા માટે શું અવેલેબલ છે, સરકારે કઈ કઈ સ્કીમ્સ અવેલેબલ આપેલી છે અને મારે સ્કિલ અપગ્રેડેશન ક્યાં કરવાની જરૂર છે. એટલે જ્યાં સુધી સેલ્ફ એસેસમેન્ટ નહીં થાય કે મારે ક્યાં ગેપ્સ છે ત્યાં સુધી મને લાગે છે કે એ ગ્રોથની અંદર ખુદ પોતે જ જવાબદાર થઈ જાય છે કે એના ગ્રોથ માટે પોતે અટકાવે છે. જી, અને હવે જ્યારે ભવિષ્યની જો આપણે વાત કરવી હોય, ભવિષ્યમાં આ એમએસએમઈ ક્ષેત્રને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? શું ખરેખર ભવિષ્યની અંદર એમએસએમઈ ક્ષેત્ર હજુ આગળ વધશે, તેમના માટે આ સારું રહેશે કે પછી ઘણા પડકારોનો સામનો કરવો પડશે આ ક્ષેત્રોને? ના, હું માનું છું કે આજે ડિજિટલાઇઝેશન આવ્યા પછી ખરેખર દરેક જણા માટે ઘણું સહેલું થઈ ગયું છે અને જનરેશન જેમ ચેન્જ થાય છે કે એક જનરેશન પછીનું જે જનરેશન આવે છે એ બધા ટેક સેવી હોય છે, જેને કારણે
ફ્યુચર જે કંઈ એમનું છે એ ગ્રોથ મને એવું લાગે છે કે ખૂબ જ વધારે થવાનું. એ ઉપરાંત જે નાના નાના એમએસએમઈ છે એ બધા જ એક ગ્લોબલ લેવલ ઉપર કમ્પીટ કરવાના ચાલુ થઈ ગયા છે. જે આપણે કહીએ છીએ ભાઈ, જે લોકલ છે એને ગ્લોબલ સુધી પહોંચાડવા માટેના બહુ બધા પ્લેટફોર્મ્સ ઊભા થઈ ગયા છે. અને એ પ્લેટફોર્મ્સને કારણે ડિજિટલાઇઝેશનને કારણે ઈ કોમર્સ પણ એટલું બધું વ્યાપક થઈ ગયું છે, પ્લસ ઇન્ટરનેટને કારણે બાઉન્ડ્રીઝ કોઈ નથી રહી કે ભાઈ ક્યાં વ્યવસાય છે તો કંઈક સીમિત જગ્યાએ થઈ જાય, એવું કંઈ રહ્યું નથી. આજે સામાન્ય રીતે કોઈ બી બિઝનેસ માટેની 3-4 વસ્તુઓ બહુ જરૂરી હોય છે. એક છે કે ભાઈ એ એમના કસ્ટમર સુધી કેવી રીતે પહોંચી શકે, કે જેના માટે લોજિસ્ટિક્સની જરૂર પડે અને ઇન્ટરનેટની જરૂર પડે. તો ઇન્ટરનેટ અવેલેબલ બહુ સારી રીતે થઈ ગયું છે. લોજિસ્ટિક્સ જ્યારે એમની પ્રોડક્ટ્સ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાની, તો એ લોજિસ્ટિક્સની સેવાઓ બહુ સારી થઈ ગઈ છે. વેધર ઇટ ઇઝ કે ભાઈ ભારતમાં અમદાવાદ, ગુજરાત કે ભારતની અંદર કે વિદેશની અંદર, તો લોજિસ્ટિક્સ માટે પણ બહુ સહેલું થઈ ગયું છે. એ ઉપરાંત તમે સપોઝ જોવા જાઓ તો ભાઈ એમને માર્કેટિંગ માટેનું તો આજે સોશિયલ મીડિયા પણ એટલું બધું સ્ટ્રોંગ થઈ ગયું છે કે એમાં એમને કોઈને પ્રોડક્ટ માર્કેટ કરવા માટેની કોઈ સીમા નથી હોતી કે ભાઈ મારે ગુજરાતની અંદર જ થશે. એમને ડેમોગ્રાફી રિલેટેડ જે કંઈ ચેન્જીસ કરવા હોય એ પ્રમાણે કરીને એ લોકો આગળ માર્કેટની અંદર એમના પ્રોડક્ટ્સ અને સર્વિસીસનો પ્રચાર કરી શકે છે, જેને કારણે કસ્ટમર્સ પણ એમને વધારે મળી શકશે અને એનો ગ્રોથ પણ વધારે થઈ શકશે. એટલે જે ડિમાન્ડ ક્રિએશન છે એ બહુ સહેલાઈથી ડિમાન્ડ ક્રિએશન એ લોકો કરી શકશે. હવે ફક્ત રહ્યું ખાલી એટલી વસ્તુ કે ભાઈ પોતે પ્રોએક્ટિવ કેટલા થાય છે. તો જે જનરેશનનો ચેન્જ આવે છે ફ્યુચરની અંદર, એ જનરેશન છે ઓલરેડી ટેક્સ સેવી છે. એટલે હું એવું બહુ સ્પષ્ટપણે માનું છું કે આનો એમએસએમઈનો ગ્રોથ છે એ કદાચ જો બહુ આપણે એક્સપોલેટ ના કરીએ તો હું માનું છું કે 5 ટાઈમ્સ ગ્રોથ થઈ શકવાના ચાન્સીસ છે. જી બિલકુલ. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઘણીવાર જે કહેવામાં આવતું હશે તેમનું સપનું પણ છે કે ભારતને 5 ટ્રિલિયન ઇકોનોમી બનાવીએ અને આ બનાવવા પાછળ તેમની ઘણીવાર તેમના નિવેદનો સામે આવ્યા છે કે એમએસએમઈ ક્ષેત્રનો ફાળો ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ના, એ બિલકુલ વાત સાચી છે. જેમ આપણે શરૂઆતની અંદર વાત કરી કે જીડીપીની અંદર મેજર કોન્ટ્રીબ્યુટર જ એમએસએમઈ છે. તો એ એમએસએમઈનું કોન્ટ્રીબ્યુશનને કારણે આજે જોવા જાય તો દરેક લેવલ ઉપર આજે નાના એરિયાની અંદર ઇનોવેશન્સ વાપરે કે ડિજિટલાઇઝેશન વાપરે કે સ્કિલ ડેવલપમેન્ટને કારણે તમે જે અપગ્રેડ કરી શકો છો, એને કારણે દરેક જણા છે એ કોન્ટ્રીબ્યુશન કરે છે 5 ટ્રિલિયન ઇકોનોમી માટે. અને હું સ્પષ્ટપણે માનું છું કે એ જે વેલ્યુ છે એ વેલ્યુ ચેઇનની અંદર અપવર્ડ ગ્રોથ જ મળવાનો છે. અને બહુ કદાચ એમના વિઝન, આપણે પ્રધાનમંત્રીના વિઝનને આપણે જોવા જાય તો કદાચ એમને જે વિઝન કરેલું છે એના કરતાં કદાચ વહેલા અથવા તો એના કરતાં વધારે વેલ્યુમાં પણ આપણે કરી શકશું. અને હવે ધીરે ધીરે ભારત તરફનો જે વિદેશનો એક પોઈન્ટ ઓફ વ્યૂ છે, તેમની જે માનતા કહેવાય ને કે એ પણ હવે બદલી રહી છે ભારત માટેની, તેમના વિચારો બદલી રહ્યા છે. તે પણ એમએસએમઈ ક્ષેત્રને ઘણા ફાયદાકારક થશે, કારણ કે ઘણા એવા એમએસએમઈ ના જે એકમો છે તે હવે ગ્લોબલ પણ થયા છે, વિદેશોમાં પણ પ્રખ્યાત થતા જઈ રહ્યા છે. તે ભારત માટે, ભારતના એમએસએમઈના એકમો માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે. બિલકુલ, વાત સાચી છે આપની. ખાસ કરીને આજે તમે મોટા ઓર્ગેનાઇઝેશન પણ જોવા જાઓ કે વિદેશની અંદર જે આપણા ઉપર જે લોકો સર્વિસીસ આપને આપે છે, કે જે પ્રોડક્ટ્સ આપે છે, એના બહુ બધા એરિયાઝની અંદર એમના હેડ્સ છે એ ઇન્ડિયન્સ જ છે. અને ઇન્ડિયન્સ હોવાને કારણે લોકોને પણ એવું થાય છે કે ભાઈ આમને ગ્રોથ કેવી રીતે મળી શકે છે. તો એમને આઉટસોર્સિંગના જે વર્ક હોય છે, ચાહે કોઈ બી આઈટી રિલેટેડ સર્વિસીસમાં હોય છે, ફાર્મા રિલેટેડ સર્વિસીસમાં હોય છે, મિકેનિકલ મેન્યુફેક્ચરિંગ કે ફાર્મા ઇન્ડસ્ટ્રી કે ટેક્સટાઇલની અંદર, એ જે આઉટસોર્સનું વર્ક છે એટલો જ લેવલનું ભારતની અંદર એ આવી રહ્યું છે. અને આ સિવાયનું સૌથી મોટું ફૂડ અને એગ્રીકલ્ચરની અંદર આપણે જોવા જાય તો એ ભલે સેક્ટોરિયલ ફોર્મમાં એને આપણે બહુ કેટેગરી નથી કરેલી, પણ સેક્ટોરિયલ ફોર્મમાં આપણે જો જોવા જાય તો ફૂડ અને એગ્રીકલ્ચરને પણ એટલું જ ઇમ્પોર્ટન્સ આપે છે કે જે આપણે કોન્ટ્રીબ્યુટ કરી રહ્યા છીએ ઇકોનોમીની અંદર અને ગ્લોબલ લેવલ ઉપર. કારણ કે આજે મોટાભાગના વિદેશોની અંદર ત્યાં પોતે સેલ્ફ સસ્ટેનન્સ કે ભાઈ જેની અંદર ફૂડ પણ પોતે વાવીને યુઝ કરતા હોય એવું ઓછું છે. જેવી રીતે ભારતની અંદર એ ટોટલ ઇન્ક્લુઝિવ ફોર્મમાં છે. ભરતભાઈ, કારણ કે એક આપ સફળ ઉદ્યોગપતિ છો, આપે ઘણા બધા એકમો પણ જોયા હશે, ત્યારે આજે આ એમએસએમઈ ડેની જ્યારે ઉજવણી કરી રહ્યા છે, આ એમએસએમઈ ક્ષેત્રના જે એકમો છે, નાના નાના એકમો જે ગુજરાતમાં ચાલી રહ્યા છે, ઘણા પડકારોનો પણ સામનો કરી રહ્યા છે, તેમને શું સંદેશો આપવા માંગો છો?
બેન આમાં એક જ વસ્તુનું હું કહીશ કે બહુ એમને જે કોઈ પણ આ એમએસએમઈ સેક્ટરની અંદર હોય એમને 4-5 વસ્તુનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ અને એમનો ઉપયોગ કરી અને એમને આગળ વધવું જોઈએ. એમાં ખાસ કરીને સૌથી પહેલી વસ્તુ જે છે ને એ ગવર્મેન્ટનો જે સપોર્ટ મળે છે એમના વિશેની સૌથી પહેલી માહિતી લઈ લેવી જોઈએ. બીજા નંબરે જે એમને પોતે એસેસમેન્ટ કરવું જોઈએ કે ભાઈ એમની સ્કિલ્સની રિક્વાયરમેન્ટ કે એમને આગળ વધવા માટેની સ્કિલ રિક્વાયરમેન્ટ્સ જે છે એ સ્કિલ ડેવલપમેન્ટ માટે ખૂબ જ અગત્યનું છે. એટલે સ્કિલ ડેવલપમેન્ટનો સેક્શન એક રહેશે. થર્ડ વસ્તુ છે એ ઇનોવેશન કે ભાઈ આજે જે કંઈ એ લોકો કરી રહ્યા છે એમાં એ લોકો શું ઇનોવેટ કરી શકે જેથી કરીને બીજા કરતા એ લોકો અલગ થઈ શકે અને એની પ્રોડક્ટ્સ અથવા સર્વિસીસ છે એ વધારે ફાસ્ટ અને વધારે સુવિધાજનક બની શકે. અને લાસ્ટ અને જે બહુ અગત્યનું છે એ ડિજિટલાઇઝેશન કે આજે ડિજિટલાઇઝેશન જો એ લોકો એ વસ્તુને એડોપ્ટ નહીં કરે તો મને એવું લાગે છે કે એમના વચ્ચે અને બાકીના જે કોમ્પિટિટર્સ હશે એમાં વચ્ચે બહુ તફાવત થઈ જશે. એટલે ઈ કોમર્સ છે, ઓનલાઈન માર્કેટિંગ છે, સોશિયલ મીડિયા છે, એ બધાનો ઉપયોગ ખૂબ જરૂરી થઈ જવાનો છે અને એ ડિજિટલાઇઝેશનનો એ લોકોએ ઉપયોગ કરવો પડે. તો હું માનું છું કે આ 4 સેક્ટર્સ છે બહુ અગત્યના છે જે દરેક લોકોએ આને આગળ લઈને જવું જોઈએ. ટેકનોલોજીસ આવી રહી છે, ખાસ કરીને એઆઈ જેવી વસ્તુ જ્યારે આવી રહી છે ટેકનોલોજી ભારતમાં, વિશ્વમાં, એનું પણ એક સમજણ અત્યારથી જ શીખવાની જ શરૂઆત આ એકમોએ શરૂ કરી દેવી જોઈએ. બિલકુલ બેન, આમાં છે ને એવું છે કે આપણે બધા સમજીએ જ છે, દરેક જણા એને ઉપયોગ કોક ને કોક રીતે કરે છે. આજે એઆઈ આવી ગયું છે અને કંઈક નવી વસ્તુ છે એવું નથી. આ ઘણા વર્ષોથી છે. માણસ ગૂગલ બી કરતો હતો કે ભાઈ ગૂગલની અંદર કોઈ વસ્તુને સર્ચ કરે છે તો એને 10 વસ્તુ બીજી પણ એ ગૂગલ દેખાડતી હોય છે કે ભાઈ આ પણ કદાચ તમારા માટે કામનું છે કે આ નથી કામનું. તો એ વસ્તુથી માણસો વાકેફ છે. પણ વધારે એટલું જ જોવાનું છે કે ભાઈ એમને કઈ રીતે એમને અપસ્કિલિંગ કરવાની જરૂર છે કે એને કેવી રીતે એના ધંધામાં ઉપયોગ કરી શકે. ખાલી એ જ એક જાણવાની જરૂર પડે એમને. બિલકુલ. ભરતભાઈ, આપ અમારી સાથે જોડાયા અને ખૂબ સારી મહત્વપૂર્ણ બાબતો આપે દર્શક મિત્રોને જણાવી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, જે રીતે ભરતભાઈએ જણાવ્યું કે આ એમએસએમઈ ક્ષેત્રે, એમએસએમઈના જે એકમો છે ભારતમાં કે વિશ્વમાં, તે અત્યારે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને ખાસ કરીને ફ્યુચરના ગ્રોથ માટે પણ આ ક્ષેત્રો ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. ત્યારે ભારતના જે એમએસએમઈ એકમો છે તેમણે હવે ધીરે ધીરે અપગ્રેડ પણ થવાની જરૂર છે અને સાથે સાથે જે પડકારો છે તેમનો જો આપણે સામનો કરીશું તો ખરેખર જે એમએસએમઈ ક્ષેત્રને લઈને અવેરનેસ છે તે પણ વધશે અને હજુ પણ તેને લઈને આપણે જાણકારીઓ જે છે તે મેળવતા રહેશું. ત્યારે હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર. થેન્ક યુ ભરતભાઈ.